જ્યાં ભીડ છે ત્યાં સન્માન નથી. અમારા એક કાર્યકર્તાના ગામડે તમને જઈજો, અમારા કાર્યકર્તાઓ એટલું સન્માન છે ને કે ગોંડલી સન્માન છે એના પ્રમાણ રૂપે બેન છે કે અમને હરીકાટી પાણીમાં ગ્લાસ અમારા માટે 40% મૂકશે અને બાકી આપણે જોઈએ છીએ કે આવડા જલ્દી જાય તો હા શેરી ચોકી થાય. આ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની, આમ આદમી કાર્યકર્તાઓની ઇમેજ છે અમારી. એટલે અમે હવે વિસ્તારની અંદર જાશું એટલે અમને લોકો જે સ્વીકારશે, અમને સાંભળશે અને ખાસ અમને ગૌરવ ઈ બાબતનું છે કે અમારા ઉમેદવાર લીડર છે, નિષ્ઠાવાન છે, જેના સર્ટિફિકેટ બહાર પડ્યા આની બધાને ખબર. એટલા માટે અહીંયા અમારા ઉમેદવાર સ્થાનિક છે, લીડર છે, નિષ્ઠાવાન છે, એટલે અમે લોકોને સમજાવવામાં પણ સરળતાપૂર્વક અનુભવીશું. બીજું કે આપણે ભૂતકાળમાં અનુભવ્યું કે બહારથી જે ઉમેદવાર આવ્યા આપણે વ્યવસ્થિત કેવા હેરાન કર્યા, કેટલા હેરાન થયા એ બધું આપણે અનુભવ્યું. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ ઉપરથી આવ્યા છે એને બિરદાવેલ છે અને જે રીતે અમારી જે કામગીરી છે એને દિલ ઉપર લીધેલી છે. એટલે અમને ઉમંગ છે અને અમારા અંદર નૈતિકતા ઉત્પન્ન થાય છે. તમામ કાર્યકર્તાઓ બે ઊંચા કરી અને લલિતભાઈને સમર્થન આપો કે અમે તમારું કામ નિડરતા અને નિષ્ઠાપૂર્વક કરવાના જ છીએ. વિશેષ લગભગ આપણે એટલી હદે ઘડાઈ ગયા છીએ કે કોઈને કેવું નથી પડે કે 205 ની ઉપર ક્યાં હું સાહેબ કેવી રીતે સાહેબ કોને ઓળું પડે હું કરું કે કાજી આપણે ખબર કે કોણ ક્યાં હું કરે એ આપણે ખબર. એટલે આપણા માટે આ કઈ નવું છે નહીં. લલિતભાઈ તમને ચિંતા નથી કરવાની. અમે તમારી કામગીરી, તમારો પ્રચાર ચૂંટણી લગતી તમામ કામગીરીની જવાબદારી અમે ઉપાડીએ છીએ. આપણે બે હાથ ઊંચા કરીને ફરી વખત તમારે આપો તમારી તમામ કામગીરીની જવાબદારી અમે લઈએ છીએ અને તે ફરી વખત હું આપને આવકારું છું અને આપને વિનંતી કરું છું કે આપ પણ આ ચૂંટણીની અંદર એક ઇતિહાસ રચશો કે ગામડાની અંદર કેવી રીતે પ્રચાર થાય, કેવી રીતે ચૂંટણી લગતી કામગીરી થાય ને એનું એક પ્રમાણ આપણે બેના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળી કરવાનું છે. જય ભારત, જય સંવિધાન. આપણો ખૂબ આભાર રાજુભાઈ. જેમને વિનંતી કરી કે તેઓ આજના પ્રવચનમાં પોતાનું વક્તવ્ય રજૂ કરે. હા ભાઈ, એક વૈશ્વ આવી ગયું આપણું માં રાખી ગયું ને હજી કેટલું રાખ્યું. છેલ્લા 10 વર્ષમાં કેટલાક ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને જેને ખેડૂતો માટે માન સન્માન કરીએ એવા નેતાઓને બતાવવાના છે. છેલ્લા 10 વર્ષમાં કેટલી મહિલાઓના બળાત્કાર થયા અને કેટલી દીકરીઓ ગાયબ છે અને એમ જે છે તેમાં બેટી બચાવ આંદોલન કરી એવા નેતાઓને બતાવવાના છે. તમે સમજો 10-10 લાખના સૂટ પહેરીને બચાવવાનો હતો, ગરીબ હતો. આવા નેતાજી પાર્ટી નથી.
પાર્ટીને પકડવાની છે. એટલે ઇન્ડિયા એલાયન્સનો હેતુ એ છે કે આપણે જો આપણું લોકતંત્ર બચાવવું હોય અને હજી 5 વર્ષ પછી તમારે મત દેવા જવું હોય તો આ વખતે એને હરાવજો, અને તમારે મત દેવાનો હારો નહીં આવે. કેમ કે મને એટલી ખબર પડે છે કે આજે કોંગ્રેસના નેતાઓને જો ખાતા બંધ થઈ શકતા હોય ઇલેક્શન ઉપર, બરાબર, આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓ વગર કોઈ પ્રૂફમાં તો તમે રાખો, કાંઈ વાંધો નહીં, ભ્રષ્ટાચાર આપણે જોતા જ નથી, પણ વગર પ્રૂફે પાર્ટીનો પ્રચાર ન કરી શકે એટલે અરવિંદ કેજરીવાલ જેવા, હેમંત સોરેન જેવા મુખ્યમંત્રીને વગર ગાડી અંદર રાખી આપતા હોય તો તમે સમજો કે તમારા મારા ભવિષ્યમાં લોકતંત્ર સાથે શું થવાનું છે. હવે એવા લોકોને હરાવવા માટે અને આપણે સમજતા છીએ કે એવા લોકોને હરાવવા માટે આજે લલિતભાઈ જેવા ઉમેદવાર આપણી પાસે છે જેને જીતાડી, જેને મત આપી અને આપણે આગળ વધારવાના છે. અને મને ખ્યાલ છે કે ઘણા બધા લોકોને સ્પીચ આપવાની છે, એટલે હું વધારે નહીં કહું, પણ અત્યારે જે થોડા સમયની જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે આ નેતા પર આરોપ, ઓલા નેતા પર આરોપ, એટલે ઘણા બધા લોકોની અંદર નિરાશા આવી ગઈ છે, માયુસી આવી ગઈ છે કે આવા ગુંડાઓ સામે, કે આવા લોકો કે જેને એટલી નિયમ કાયદોમાં લાગુ નથી પડતું તમે એને ફસાવી છે, એવા લોકો સામે આપણે કેવી રીતે લડવું? લોકોને ઈવીએમની બીક છે, દાદાગીરીની બીક છે, મશીન બદલાઈ જવાની બીક છે, બૂથ ઉપર બોગસ થવાની બીક છે. આ હકીકત છે, ખાલી ગોંડલની નહીં, આખા ભારતની હકીકત છે. પણ ગોંડલમાં પાછા લોકો હિંમત કરી દીધે સ્ટેજ ઉપર બોલે, બરાબર, અને આપણે બધા એના ભોગી, આપણે બધાએ ભોગવેલું છે. પણ હું તો એક ઝંડો લઈને નીકળી છું, જીવનમાં મને કંઈ મળે કે ન મળે, પણ લોહીની અંદર આમ આદમી પાર્ટીનો ખૂન છે, જીવી છે જ્યાં સુધી હું આ દેશમાં જેટલા ભ્રષ્ટાચારીઓના ખૂનના અંદર મારાથી જેટલું લડાય તેટલું હું લડું. અને એ મારી હિંમત અત્યારે હું લલિતભાઈ સાથે છું. હું ને મારા ગોંડલના બધા કાર્યકર્તા ગામડે ગામડે જેટલી અમારાથી મહેનત સાથે, જ્યાં જ્યાં અમારાથી સહયોગ સાથે લલિતભાઈને છીએ સાથે. હવે હું જ્યારે પણ આપણા જીવનમાં કઠણ પરિસ્થિતિ આવે, હું ભગવદ ગીતાને માનું છું, એટલે કૃષ્ણ ભગવાનની 4 પંક્તિ કહીને હું પૂર્ણ કરીશ મારી સ્પીચને. श्री कृष्ण ने साफ कहा कि कर्म तुम्हारा कल होगा, श्री कृष्ण ने साफ कहा कि कर्म तुम्हारा कल होगा, और कर्म में अगर सच्चाई है तो कर्म क्यों निष्फल होगा? श्री कृष्ण ने साफ कहा कि कर्म तुम्हारा कल होगा, और कर्म में अगर सच्चाई है तो कर्म क्यों निष्फल होगा? हर संकट का हल होगा, वो आज नहीं तो कल होगा. लोहा जितना चलता है, लोहा जितना हितेशભાઈ વોરા કે જેમને વિનંતી કે તેઓ આજના અવસરે પ્રતિનિધિ પ્રવચન આગે આવે. હિતેશભાઈ વોરા. જય જવાન, જય જવાન. આજ રોજ પોરબંદર લોકસભાની અગત્યની મીટિંગ હોય ત્યારે આપણા લોકસભાના ઉમેદવાર લલિતભાઈ, યતીશભાઈ, બંને પ્રમુખશ્રીઓ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા નિમિષાબેન, રાજેશભાઈ, અમારા મહેન્દ્રશ્રી, ભાઈ દિનેશભાઈ તથા મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ કોંગ્રેસના આક્રમ જેવા આગેવાનો અને કાર્યકરો મિત્રો, આપણે કઈ એવું ગામડામાં કહેતા કે ગામનો ગરીબ સારો, પરગામનો સાહુકાર કામ. ત્યારે આ લોકસભા બેઠક ઉપર આવી કાંઈ પરિસ્થિતિ પેદા થઈ છે. આપણા ગામના ગરીબ ભાઈ લલિતભાઈ છે કે આપણે પરગામના સાહુકારને સ્વીકારવાના નથી. આવો ગામડે ગામડે આપણી ગામની ભાષામાં ખાલી સંકેત અને ઈશારો આપશો ને એટલે આપણે માટીમાંથી સિંચન થયેલા આપણે ઈશારો કાપી છે. બહુ અગત્યની વાત છે કે લોકો લશું ને તો લલિતભાઈની આદતને તો આપણે ઓળખી છે કે કેવા લડવૈયા છે. જ્યારે પરગામથી સાવકાર આવ્યા છે એ તો 80માં બેસનારા માત્ર ને માત્ર એ વાતો કેવી કરશે, ધર્મની જ્ઞાતિવાદ આવું અંદરો અંદર ભરમાવીને વયા જશે. જ્યારે 5 વર્ષ આપણા ધારાસભ્ય તરીકે લલિતભાઈએ કામ કર્યું ત્યારે એને હરહમે ખેડૂતોની ચિંતા કરી, માલધારીઓની ચિંતા કરી, શિક્ષણ બેરોજગારોની ચિંતા કરી, ઉદ્યોગોની ચિંતા કરી. ત્યારે ખરેખર તો આપણે બધા લલિતભાઈની ચિંતા કરવાની છે કે આવડો મોટો વિસ્તાર છે તો લલિતભાઈ ક્યાં પહોંચે. તો એના માટે આપણે બધાએ લોકસભાના ઉમેદવાર બની જવું પડે, તો જ લલિતભાઈ જીતે અને તો જ
સિવાય ફ્રી રહે એટલે જ્યાં જ્યાં મળવાનું હોય જ્યાં જ્યાં સંકલન કરવાનું હોય તો જ ઈ કરી શકે. ત્યારે આપણો કોંગ્રેસનો તો બહુ મોટો ઇતિહાસ છે. આ દેશ માટે શું શું કર્યું એના માટે વાતો કરીએ તો વર્ષો વયા જાય, પણ આપણે જે કર્યું છે એમાંના 2-5 મુદ્દા ખાલી ગામડે ગામડે જઈ કહેતું ને તો પણ લોકો આપણને આવકાર છે. જે કઈ ડેમ બન્યા એ કોંગ્રેસ વખતમાં બન્યા, સ્કૂલો બની તો કોંગ્રેસના વખતમાં બની, હોસ્પિટલો પણ કોંગ્રેસના વખતમાં બની. મિત્રો આ લોકો 28 વર્ષ જે ગુજરાતમાં શાસન કરે છે ત્યારે એક પણ ડેમ બનાવી શક્યા નથી, શાળાનું રિનોવેશન પણ કરાવી શક્યા નથી. આખા ગુજરાતની અંદર હું ન ભૂલતો હોય તો કદાચ 5,000 શાળાઓ બંધ કરવાનો સિંહ ફાળો હોય તો 17,000 સ્કૂલો બંધ કરાવવાનો સિંહ ફાળો હોય તો ભારતીય જનતા પાર્ટી. એટલે માત્ર એ લોકોનો એક જ હેતુ છે, શિક્ષિત બનશું તો સવાલ કરશું. તો આપણને શિક્ષિત બનવા દેવા માંગતા નથી. તો અવશ્ય આ વખતે ખૂબ સારો મોકો છે કે આપણે એમને જાકારો આપવો જોઈએ. નહીંતર જેને જેમ વાત કરી એમ આપણું બંધારણ ખતરામાં છે. મિત્રો મારા કે તમારા દીકરા કે દીકરીને જો નોકરી જોતી હોય ને તો એ સંવિધાન અપાવે, ધર્મ થકી ન મળે. ધર્મને આપણે માનીએ 100%, પણ માત્ર એની વિચારધારા માટે છે. કાંઈ પણ આપણે અધિકાર આ દેશની અંદર પ્રાપ્ત કરવા હોય અને જોતા હોય તો આપણે આપણું બંધારણને બચાવવું પડશે. ત્યારે રિસર્ચમાં કાંઈ નહીં પણ રાજુભાઈ આપ જેવા વર્ષોની કુંડળની અંદર લડો છો તો મારું એક જ આપ સૌને સૂચન છે કે એક બૂથ બધાય પકડી લેજો અને એક બૂથમાં જેટલી મહેનત થાય એટલી મહેનત કરો. કે હું નથી માનતો કે ગોંડલ સંવેદનશીલ છે, 100% જીતાય એમ છે. આપણે બૂથની જ મહેનત કરવી પડશે. જય હિન્દ, જય કોંગ્રેસ. आपका खूब खूब आभार भाई. इसलिए बहुत खूब कहा है कि हर रोज यहाँ पे आए और अपना प्रवचन के आशीष करते हैं. આજની આ કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનની કાર્યકર્તા સંવાદમાં ઉપસ્થિત આપણા લોક લાડીલા અને સ્થાનિક ઉમેદવાર અત્યારે પોરબંદરના નરેશભાઈ વસોયા, જતીશભાઈ દેસાઈ, હિતેશભાઈ વોરા, રાજુભાઈ સખિયા, નિમિષાબેન અને આ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનું અહીં સ્વાગત છે. મિત્રો, ચૂંટણી આવી છે ત્યારે અને પોરબંદર લોકસભાની જે આ દેશને આઝાદીમાં મોટો ફાળો છે એવા મહાત્મા ગાંધીની આ ભૂમિ છે અને પોરબંદર લોકસભાનું નામ આખા ભારતમાં, કારણ કે ગાંધીજીની આ જન્મભૂમિ છે. ત્યારે ગાંધીજીની આ જન્મભૂમિ, કારણ કે ગાંધીજી પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસી હતા અને આપણા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા છે. સવિશેષ આ સૌની આપણી બધાની જવાબદારી લલિતભાઈ વસોયાને તન મન ધનથી જીતાવવાની છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ક્યાં ગામના છે એ આપણને ખબર નથી, ખાલી ભાવનગર બાજુથી પવનની જેમ અહીંયા વહી આવ્યા છે એટલી આપને ખબર છે. એટલે આ મનસુખભાઈ માંડવિયા પોરબંદર વિસ્તાર લોકસભામાં અહીંયા ભૂલા પડી ગયા છે અને આપણે સૌની જવાબદારી છે પાછા ત્યાં મોકલી દેવાના છે. આ ભૂલા પડી ગયા છે અને અહીંયા પાછા મનસુખભાઈ કેનો કોન્ટેક્ટ કરે છે? જેને એક બે મર્ડર કર્યા હોય, જે એલડીઓના વેપારી હોય, જે દારૂના વેપારી હોય, આવા લોકોને આ મનસુખ માંડવિયા ભેગા રહીને પ્રચાર કરવા નીકળે છે. ત્યારે આપણે સૌને યાદ કરાવવાનું છે કે આ ગુંડાઓની ટોળકી લઈને મનસુખ માંડવિયા પ્રચાર કરે છે. આ મનસુખ માંડવિયાનું પોરબંદર વિધાન કે લોકસભામાં અહીંયા કઈ કામ નથી અને ભાવનગર ભેગા કરવાના છે. અને આ મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી હતા અને કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકો મરી રહ્યા હતા ત્યારે રેમપેજ સિવિલ ઇન્જેક્શન માટે લોકો મરી રહ્યા હતા, લાઈનો લગાડી રહ્યા હતા. ત્યારે રેમપેજ સિવિલ ઇન્જેક્શન ક્યાં મળતા હતા ભાઈ? આ ભાજપની કાર્યાલયમાં મળતા હતા. ભાજપના એજન્ટો અને ગુંડાઓનું વિતરણ કરતા હતા અને લોકોને લૂંટતા હતા. આ લોકોને ઘરે ઘરે જઈને યાદ કરાવવાનું છે આપણે. અને ગોંડલની અંદર તો કોંગ્રેસ પાર્ટીનો હરેક કાર્યકર્તા, હું હોય, યતીશભાઈ, દિનેશભાઈ ઠાકર હોય, અશોકસિંહ ઝાલા હોય, આ 2 નંબરના ધંધા કરતા જયરાજસિંહ અને એમના મળતિયાઓ સામે અમે કાંઈ લડાઈ આપતા આવ્યા છીએ અને લડાઈ આપતા રહેવાના છીએ. કદાચ અમારા હાથ પર ભાંગી અમે એ જીતી નહીં જાય, અમે કદાચ અમારું માથું કપાઈ જાય તો અમારું ધોળ લડશે, એની ચિંતા નથી કરવાની. અને સિંહને ઘાયલ કરવા 10-10 કૂતરાઓ બપોર તો ભૂલી
ભૂલા પડી ગયા છે અહીંયા અને એમને એમનું ગામ બતાવવાનું છે અને આ લલિતભાઈ વસોયા અહીંના આપના સ્થાનિક ઉમેદવાર છે. કાલે પણ સવારે કોઈને તકલીફ હશે, કાંઈ નાનો મોટો પ્રશ્ન હશે, એને ફોન કરશો એ ઉપાડશે, જવાબ આપશે. અમને રૂબરૂ પણ મળી શકાશે. આ મનસુખ માંડવિયા દિલ્હી સિવાય ક્યાંય મળવાના નથી. એટલે મિત્રો સૌને વિનંતી કરું છું કે આપણા ઉમેદવાર લલિતભાઈ વસોયા તો ખરા જ, પણ હું લલિત વસોયા આ રીતે પ્રચાર કરવાનો રહેશે. ઘર ઘર જઈ અને આ ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી ને ખુલ્લી પાડવાની રહેશે. અને સૌ કામે લાગી જજો, કારણ કે આ વિસ્તાર હજી ગુલામ છે. આપણે આઝાદી મેળવવાની છે આ ગુંડાઓ એ ગુંડાગીરીમાંથી. એટલે સૌને વિનંતી કરું છું કે લલિતભાઈ વસોયા અહીંથી આપણું પ્રતિનિધિત્વ કરે પોરબંદર લોકસભાની સીટથી દિલ્હી. કારણ કે આજે આની પહેલાના જે સાંસદ હતા એમને વાર્તા લખતા પણ થોડું નથી આવડતું, તો એને રાષ્ટ્રીય ભાષા હિન્દી પણ નથી આવડતી. તો આપણા પ્રશ્નો ભાઈ શું ઉઠાવવાના હતા? તો આપણો જે અહીંનો પ્રશ્ન હોય, જે તકલીફ હોય એ પાર્લામેન્ટમાં ઉઠાવે એવા વ્યક્તિને અહીંથી ચૂંટીને મોકલવાની આપ સૌની જવાબદારી છે. જય હિન્દ, જય ભારત, જય બોમ્બે. આપનો આભાર આશીષભાઈ દેસાઈ કે તેઓ આજના અવસરે પ્રાસંગિક પ્રવચન આપશે. જય શ્રી રામ. તો ભાઈ અવાજ અયોધ્યા સુધી પહોંચવો જોઈએ. જય શ્રી રામ. હવે આજના પોરબંદર વિસ્તારના આપણા કોંગ્રેસના ઉમેદવાર માન્ય શ્રી લલિતભાઈ વસોયા, મંચ પર ઉપસ્થિત મારા સાથી મિત્રો, વડીલો અને મોટી સંખ્યામાં વધારેલા ભાઈઓ, સર્વપ્રથમ તો તમારા બધાનો હૃદયથી હાથ જોડીને આભાર કરવા માંગુ કે અમારા એક ફોન ઉપર દલિતભાઈ ઘણા સમયથી ચિંતા કરતા કે ગોંડલ એ બાકી છે, ગોંડલ મીટિંગ કરવાની છે, તમે ક્યારે કરશો. અને છેલ્લે લલિતભાઈએ કીધું કે તારીખ મને આપો અને અમે તમને એક ફોન કર્યો અને તમે ફોન ઉપાડ્યા. હૃદયથી તમારો તો ઘણી વાતો કરવાની, પરંતુ આજે આપણે માત્ર કાર્ય કરવું છે. પ્રજા વચ્ચે જાશું, લોકો વચ્ચે જાશું, બજારમાં જાશું અને ઘણી વાતો કરશું. પરંતુ આજે આટલી સંખ્યામાં કાર્યકરો આવેલા હોય તો લલિતભાઈએ પણ ગોંડલની ચિંતા છોડી દેવાની. ખૂબ સારી રીતે કહું છું કે ગોંડલની ચિંતા કરવાની નથી. ગોંડલ સંપૂર્ણપણે લલિતભાઈ વસોયાની સાથે છે. એનું એક અને એક માત્ર જો કોઈ કારણ હોય તો લલિતભાઈ ગોંડલના ઉમેદવાર છે, સ્થાનિક ઉમેદવાર છે અને આ વિસ્તારના ઉમેદવાર. મિત્રો સામેના ઉમેદવાર વિશે આપણે જાણીએ છીએ. આ પ્રસાદી ક્યાંથી આવી છે એ પણ આપણે જાણીએ છીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે આ વિસ્તારમાં કેટલી વિધાનસભાના મત વિસ્તાર આવે છે એ પણ એને ખબર છે. કયું ગામ આવે છે એ પણ એને ખબર છે. અને બે વખત ગોંડલ આવી ગયા. અહીંયા આવીને એને શું કર્યું એ આપણે બધા જાણીએ છીએ. અહીંયા આવીને બધા મંદિરોમાં ફર્યા, ભાઈના બંગલે ગયા, એ બધું કર્યું. પરંતુ એ ભાઈ એટલું ભૂલી ગયા કે એ પોતે હિન્દુસ્તાનનો આરોગ્ય મંત્રી છે. ગોંડલની સિવિલ હોસ્પિટલની આપણે મુલાકાત તો લઈ. આપણે વિચાર કરો કે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં જે લોકો જે સેવાભાવી કાર્યકરો છે, જે સેવાભાવી લોકો છે, એના પરિવારના લોકો પણ ઘણા ભાજપ સાથે જોડાયેલા છે, ઘણા કોંગ્રેસ સાથે જોડાયેલા છે, ઘણા અન્ય જે લોકો સેવા કરે છે. એ લોકોને તો અમને પૂછો કે આ સિવિલ હોસ્પિટલમાં મનસુખભાઈ માંડવિયાએ મુલાકાત લેવી જોઈએ કે ન લેવી જોઈએ. પરંતુ મનસુખભાઈ માંડવિયા આ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકે એવી સ્થિતિમાં નથી.
કારણ કે સિવિલ હોસ્પિટલની સ્થિતિ શું છે, ગોંડલ સિવિલ હોસ્પિટલની સ્થિતિ શું છે એ હું ને તમે લોકો સાંભળી મિત્રો. લલિતભાઈના વખાણ કરવા માટે આપણે અહીંયા નથી ભેગા થયા, પરંતુ લલિતભાઈ માટે આપણે એટલી વાત ચોક્કસ કરવી પડશે કે ધોરાજીની સિવિલ હોસ્પિટલની જે સ્થિતિ છે એને માટે જે લડાઈ કરી છે અને જે સંઘર્ષ કર્યો છે, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે ચૂંટાઈને આવશે એવો સંઘર્ષ કોંગ્રેસ સિવિલ હોસ્પિટલ. લલિતભાઈને હું લઈ આવ્યું, લલિતભાઈ ચૂંટાઈને જાય એટલે માત્ર ધોરાજી નથી રહેવાનું, લલિતભાઈ ગોંડલનું ધ્યાન રાખવાનું છે અને 100% ગોંડલના તમામ પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલ લલિતભાઈ લઈ આવ્યા છે. માત્ર બે રીતિની વાત છે કે આપણો ઉમેદવાર સ્થાનિક છે, આપણી સાથેનો છે, આપણે ના એક અવાજ ઉપર આવશે. તમારે કોઈને આ મનસુખભાઈ માંડવિયાની જરૂર હોય તો નથી તમારી પાસેના ફોન નંબર, નથી એનું સરનામું, એ ક્યાં છે, કેવી રીતે વધશે એ પણ આપણે જાણીએ છીએ કે દિલ્હી આપણે સામાન્ય કામ માટે દિલ્હી જઈ શકીએ નહીં, દિલ્હી આપણે તો સંપર્ક ન કરી શકીએ. આ ઉમેદવાર એ આટલી આપણે ઓળખ છે કે આપણે આ ક્યાં ઉમેદવાર પસંદ એટલો ઉપરથી નીચે પોતાની બેઠા ઉપરથી નીચે પોરબંદરની અંદર આપણા સાંસદ રમેશભાઈ કહ્યું કે બહુ સરસ વાત કરી. મેં ફોન કરીને અભિનંદન આપ્યા, હવે મારો ફોન કાઢી નાખ્યો, મારા ફોન મળવાનો બંધ કરી દીધો. તમને અભિનંદન આપો, તમને ધન્યવાદ આપું. મને કે છે હું કે તમે પોરબંદરમાં બહુ બાજુ બોલ્યા કે આ ઉમેદવાર વારે વારે અહીંયા આવશે નહીં, તમારે કામ હોય તો હું બેઠો હું, બાકી આ નહીં આવે. હવે એટલું જો ત્યાં કબૂલાત કરતા હોય તો મારે તમને કેમ સમજાવવા, મારે તમને સમજાવવાની જરૂર છે કે આ મનસુખભાઈ આવશે. કોરોના વખતે આપણે જોઈ લીધું આપણે હાલત શું હતી, આરોગ્ય મંત્રી તરીકે કામગીરી ચાલુ કરી, પછી આપણે જોઈ લીધું કે આપણી હાલત શું હતી. તો રમેશભાઈ સાચું કીધું, રમેશભાઈ એમ પણ કીધું કે આ માણસ કોઈ દિવસ અહીં આવશે નહીં. હું જેવી રીતે આવ્યો, તમારા પસંદમાં આવ્યો, તમારા લગ્ન પસંદમાં કોણ આવ્યો ત્યારે આવ્યો, એવી રીતે આ મનસુખભાઈ માંડવિયા 100% નથી આવવાના, એવી એમણે એમના ત્યાં કાર્યક્રમમાં કબૂલાત કરી. પોરબંદર શહેરના એક કાર્યક્રમમાં કબૂલાત કરી. બીજી વાત, આ મનસુખભાઈ માંડવિયા છે એને જેતપુરમાં ટ્રેનિંગ કરી અને બધા વેપારીઓને અને એને બધાને પ્રવચન કર્યું કે ભાઈ હું આ સીટ ઉપર લડવા માંગતો જ નહોતો. મને અહીંયા રમેશભાઈ ધરોપ સંસદમાં મળી ગયા અને એને મને એમ કીધું કે ભાઈ તમારે લડવાની છે પોરબંદર સીટ, એટલે હું આવી ગયો અને મને આગ્રહ રમેશભાઈ નહોતો એટલે આવી ગયો. હવે એક પછી થોડાક જ દિવસમાં રમાનાથ ધામના પ્રાણ જે ઉત્સવ હતો રમાનાથ મંદિરમાં, એ ઉત્સવમાં એબીપી ન્યૂઝના પરાક્રમસિંહે રમેશભાઈનું ઇન્ટરવ્યુ લીધું કે તમે શું કામગીરી કરી છે, કે તમે શું એ ઇન્ટરવ્યુમાં રમેશભાઈએ ખુલ્લા મને કીધું કે મને ગોંડલ આવવાની મનાઈ હતી એટલે હું ગોંડલ ઓછો આવ્યો, પોરબંદર બાજુ જાજો થયો. પરંતુ છેલ્લો પ્રશ્ન જ્યારે એબીપી ન્યૂઝના ઓલાએ કીધું ત્યારે એને ચોક્કસ કીધું કે તમે આવનારી સંસદની તમને ટિકિટ મળવાની છે કે તમે લડવાના છો કે નહીં, ત્યારે રમેશભાઈએ કીધું કે મોદી સાહેબ મને કહેશો તો હું ચોક્કસ કરીશ, મને ટિકિટ આપશો તો ચોક્કસ કરીશ. હવે વાત એવી છે કે જેતપુરમાં માંડવિયા સાહેબ આવું છે કે મને કીધું અને આ ગોંડલમાં રમેશભાઈ એમ છે કે મને લડવાની ટિકિટ છે તો લડવું જ છે. તો આમાં દાદા કોણ? એટલે આ પ્રકારની આખી માહોલ એવો થઈ ગયો છે કે આ હાચો કે આ હાચો, ઓલો હાચો ઓલો. પણ આ ઘણા સમયથી આ લોકો એક એવી વાત લઈને બેઠા હતા કે 5 લાખ મતની લીડથી આપણે જીતવું. 5 લાખ મતની લીડથી જીતવાની વાત ઘણા સમયથી હાલતી હતી, પરંતુ છેલ્લા સમયમાં
હતા તે 5 લાખનું નામ લેવાનું મારા દીકરા ભૂલી ગયા. 5 લાખનું નામ જ નતા ભૂલી ગયા. હવે આજે બપોરે હું ટીવી જોતો હતો તો સિહોરમાં ભાજપના કાર્યકરો રોડમાં લાકડીએ ભાઈ, રોડમાં લાકડીએ જે લોકો રોડ પર આ રાજનીતિ કરવા માટે લાકડી બાંધતા હોય, અમરેલીમાં એકબીજાના માથા ફાડી રાખતા હોય, આવા લોકો તમે મત દેશો કે એ સંજોગોમાં હું તમને ફરીને હૃદયથી અપીલ કરું છું કે આપણે ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી જાય છે, એ આપણો મોટીકો ઉમેદવાર છે, એને સંઘર્ષ કર્યો છે, લડાઈ કરી છે, 5 વર્ષ ધારાસભ્ય તરીકેની પણ આપણે એની કામગીરી જોઈ લીધી છે. ત્યારે હું ફરીને એટલું જ છેલ્લી વાત કહીશ કે વિઠ્ઠલ રાદડિયા પછી આપણે આવો ઉમેદવાર કર્યો છે. વિઠ્ઠલભાઈના વખાણ હું ચોક્કસ કરી, ભલે વિઠ્ઠલભાઈ ભાજપમાં આવી ગયા પણ એને જે લડાઈ જે સંઘર્ષ કર્યો હતો લોકો માટે, ખેડૂતો માટે, પણ એ જ ઉમેદવાર અને એ જ વાળો ઉમેદવાર આપણને કોંગ્રેસ પાર્ટી આપ્યો છે, આપણે હૃદયથી વધારી લેવા અને આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો, અમારી લાગણીને માન આપી લલિતભાઈને તમે ટેકો દેવા આવ્યા છો, ત્યારે ગોંડલની કોઈ પણ ચિંતા લલિતભાઈ કરવાની નથી. ગોંડલ ભયમુક્ત વાતાવરણમાં અમે લડાઈ કરશું અને કોઈ પણ સંજોગોમાં લલિતભાઈએ ચિંતા કરવાની જરૂર નથી. આ લોકોની લાગણી અને પ્રેમ આપણે આપવાનો છે અને લલિતભાઈને ચોક્કસપણે દિલ્હી મોકલવાના છે અને આપણું કાર્ય કરાવવાનું છે અને આપણા જે કામની લિસ્ટ છે એ બધા કામો આપણે લલિતભાઈ પાસે કરાવવા છે. આટલું કહીને કહી આપણું ભારત માતા જય શ્રી રામ. સાચા સનાતની હિન્દુના દીકરા તરીકે મેં આપને જય શ્રી રામ કીધા છે. હું બનાવટી હિન્દુ નથી, રામનું નામ લેવા વાળો હિન્દુ છું, રામના નામ વેચવા વાળો હિન્દુ નથી. ઠાકરભાઈ બોલે ગોંડલ શહેર, ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા સમાજ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો અને મારી સામે બેઠેલા આપ સૌ, વિપરીત પરિસ્થિતિની અંદર પણ તાકાતથી લડતા મારા સિંહ જેવા ભાઈઓ, તો પોરબંદર લોકસભાની બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો. પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણી અને તાકાતથી આખા પોરબંદર લોકસભા વિસ્તારની અંદર ચૂંટણી લડવાના મક્કમ નિર્ધાર સાથે હું મેદાનમાં આવ્યો. જ્યારે આપ સૌ ગોંડલ શહેર અને તાલુકાના કાર્યકર્તાઓએ જે ઉમંગ અને ઉત્સાહ બતાવીને અહીંયા હાજરી આપી છે, મને વિશ્વાસ છે કે આ વખતે ગોંડલ શહેર અને તાલુકાની અંદર કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનું સારો એવો દેખાવ રહેશે. મિત્રો, વાતો કરીએ તો ઘણી બધી વાતો થાય. ઘણા બધા મુદ્દાઓ ઉપર કોંગ્રેસનો કાર્યકર્તા ગામડાના ગરીબ માણસ પાસે, ગામડાના ખેડૂત પાસે, ગામડાના બેરોજગાર યુવાનો પાસે વાત કરવાની તક આપણી પાસે છે. અનેક મુદ્દાઓ છે. ખેડૂતોની જે દશા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી થઈ છે એના તમે હું સૌ સાક્ષી છીએ. મિત્રો, કાર્યકર્તાઓ જો એક એક મતદાર સુધી પહોંચીને ખાલી એની દુખતી રગ ઉપર હાથ રાખશે
સ્પષ્ટ તો મુદ્દો છે. આપણા વિસ્તારની અંદર ખેડૂતો કપાસનું મબલક વાવેતર કરે છે, ઉત્પાદન કરે છે. સરકારે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે 2400 રૂપિયા ભાવ હતો. કેન્દ્ર સરકારે આયાત ઉપરથી ડ્યુટી ઉઠાવી દીધી, આયાતની છૂટ આપી. આજે મારા ગુજરાતના ખેડૂતોને 1400 કે 1500 રૂપિયા મણનો કપાસનો ભાવ મળે છે. મિત્રો, એક ખેત છાણસના ભાવ ખેડૂતોનો માલ બજારની અંદર આવે આ તો નિકાસ બંધી કરે ને કાં તો બીજા દેશમાંથી માલની આયાત કરે. ખેડૂતોની આવક ડબલી કરવાની વાત કરનારી આ સરકારે ખેત ઉત્પાદન માટે જે જરૂરી ચીજ વસ્તુઓથી ખાતર, બિયારણ, જંતુનાશક દવા ટ્રેક્ટરોમાં નાખી એ ડીઝલ તમામ વસ્તુઓના ભાવ ડબલ કરી દીધા. એની સામે ખેડૂતોના ઉત્પાદનના ભાવ કે ટકાવારી વધ્યા નહીં. આ ગુજરાતનો ખેડૂત, આ ગોંડલનો ખેડૂત ધીરે ધીરે પાયમારી તરફ ધકેલાતો જાય છે. મને રાજુભાઈ એમના કામમાં કહી છે, મને કે મનસુખભાઈ ખેડૂતોના બહુ મોટા હિમાયતી છે. હું વિચારમાં કહી હતી, મને લોકોએ ભાઈને વાત કહી દીધી. મને કે ખેડૂતોની દયા મનસુખભાઈને બહુ આવે. મનસુખભાઈ આરોગ્ય મંત્રી તો છે, સાથે સાથે ફર્ટિલાઇઝરના પણ મંત્રી છે. તો હું વિચારમાં પડી ગયો, રાજુભાઈ કે ના આવું. મને કીધું કા રાજુભાઈ? મને કે જો ખેડૂતથી 50 કિલોની યુરિયાની થેલી ઉપરથી નથી. આ મનસુખભાઈ ફર્ટિલાઇઝર મંત્રી છે, 40 કિલોની કરી દીધી. ખેડૂત થેલી ઉપાડી આવી નહીં આવું બધાય પણ ખાતર કાઢી. સવાલ છે કે ખેડૂતો તોય કેવું છે? ખેડૂતોની અંદર આક્રોશ છે. ખેડૂતો લડાઈના મેદાનની અંદર પંજાબના ખેડૂતો, હરિયાણાના ખેડૂતો, રાજસ્થાનના ખેડૂતો કે ઉત્તર પ્રદેશના ખેડૂતોની જેમ જે રીતે દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતો લડાઈ કરે છે, એમ આપણે લડાઈ કરવા નથી જાવી. 7મી મે લડાઈનો દિવસ છે. ખેડૂતોને કયો 2000 રૂપિયા 4 મહિના આપણા ખાતામાં નાખે છે, પણ તમે વિચાર તો કરો કે ડીએપી, એનપીકે, યુરિયાની અંદર એનાથી જાજા તમારા ખીચામાંથી કાઢી દે. ખીચા કાપવાની કેમ પણ આવું ન કરી શકે એ આ લોકો કરી શકે. બેરોજગાર યુવાનોની વાત કરી તો વર્ષે 2 કરોડ નોકરી આપવાની વાત કરનારા લોકો યુવાનોની નોકરી છીનવી રહ્યા છે. અને નોકરી આપે તો કેવી નોકરી આપે? કરાર આધારિત, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ગમે ત્યાં લગી રાખો પછી છૂટો. આ ભાજપની સિસ્ટમ છે. અને એ સિસ્ટમ એને ધારાસભામાં, લોકસભામાં ચાલુ કરી. આ રમેશભાઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા, 5 વર્ષ કોન્ટ્રાક્ટ પૂરો થયો તો બદલે. વાતો કરી તો ઘણી બધી વાતો થાય. આ દેશમાં તમે ને હું સુખ શાંતિથી રહી શકતા હોય તો ઠાકરભાઈ જેમ આ બીજી વખત કોઈને સાંભળવું કે વીર શહીદોની વાતો કરતા હોય, સૈન્યની વાતો કરતા હોય. આ દેશના સૈન્યને કારણે આજે આ દેશ સલામત છે. ત્યારે એ સૈન્યની તાકાત ઘટાડવા માટે અગ્નિવીર 4 વર્ષની નોકરી પછી ગીર 4 વર્ષમાં તો ટ્રેનિંગ ન લઈ શકાય. જેને તમે હાચવી ન શકો, જે એના પ્રાણની આહુતિ આપવા માટે સરહદ ઉપર જતો હોય, એના પરિવારની એને ચિંતા હોય, એના પરિવારનું જો રક્ષણ આ સરકાર ન કરી શકતી હોય તો એ સૈનિકના બોર્ડર ઉપર આપણી રક્ષા કરવાના છે. મિત્રો, ઘણા બધા મુદ્દાઓ છે.
કે મુદ્દાઓ ઉપર વિસ્તૃત વાત કરીએ તો એક સપ્તાહ થાય. ભાગવત સપ્તાહ જેમ નહીં એમ સપ્તાહ મારી આપ સૌ મંડળના કાર્યકર્તાઓને વિનંતી છે, ચૂંટણીને હજી 1 મહિનો ને 4 દિવસની વાર છે. મારે તમારો આખો સમય નથી જોતો. તમે 24 કલાકમાં ફક્ત મને 2 કલાક આપો, 2 કલાક, અને 2 કલાક લોકોની વચ્ચે જઈ કોંગ્રેસ પાર્ટીની વાત કરો. મિત્રો, આ દેશ આપણે કહી શકીએ એમ છીએ કે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશની અંદર એક સોય નહોતી બનતી, એક કાચની નહોતી બનતી, દેશમાં કોઈ માળખું નહોતું. અંગ્રેજોએ 200 વર્ષ દેશ લૂંટ્યો, ક્યાંય હોસ્પિટલો નહોતી, ક્યાંય શાળાઓ નહોતી. અને એ કપરા સંજોગોની અંદર કોંગ્રેસના વડાપ્રધાનશ્રીએ, કોંગ્રેસની સરકારે આ દેશની અંદર શાસન ઉપર આવ્યા. અત્યારે 1 મહિનાની જીએસટીની આવક કેન્દ્ર સરકારને થાય છે ને, એટલું તો બજેટ આખી કેન્દ્ર સરકારનું હતું. અને એ પરિસ્થિતિની અંદર આખા દેશની અંદર ઉદ્યોગિક ક્રાંતિ લઈ આવ્યા, શ્વેત ક્રાંતિ લઈ આવ્યા, હરિત ક્રાંતિ લઈ આવ્યા. આ દેશની પ્રજાએ, આપણે બધાએ હાઈપુજામાં વડીલો હોય છે અને જોયું હોય છે કે આ દેશની પ્રજાને ખાવા માટે અનાજનું ઉત્પાદન આપણે નહોતા કરી શકતા. અમેરિકાથી લાલ ઘઉં આવતા હતા, દુનિયાના ઢોરને ખવડાવતા હતા. એ સંજોગોની અંદર લાલ બહાદુર શાસ્ત્રી જે હરિત ક્રાંતિ આખા દેશમાં કરી, કોંગ્રેસ પાર્ટી આ દેશમાંથી જી ગયું છે. એ ખાલી આ લોકો વેચે નહીં, કોઈ દેશનું ભલું કર્યું ના. મિત્રો, હંકારી હદ તો ક્યાં છે કે આ લોકશાહી દેશની અંદર, વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી દેશમાં વિરોધ પક્ષને ખતમ કરવા માટે અનેક હથકંડાઓ કેન્દ્ર સરકાર ઈડી, સીબીઆઈના દુરુપયોગ કરી રહી છે. 14 કરોડ રૂપિયાનું કોંગ્રેસ પર 14 કરોડની પેલી નોટિસ આપી કે આ 14 કરોડ રૂપિયાનો તમે ટેક્સ ભરો, અને નોટિસ દીધી 246 કરોડ રૂપિયા. એ વધતા કોંગ્રેસના ખાતામાં ખાલી 246 કરોડ રૂપિયા જ્યાં ટીવી મીડિયાના માધ્યમથી તમે સૌએ જોયું છે. અને છેલ્લી નોટિસ દીધી 3762 કરોડ રૂપિયા, જેટલી 3762 કોંગ્રેસના જેટલા ઉમેદવાર જેવી મિલકત રાખી તો કરાઈ ગયું. કોંગ્રેસના ખાતાઓ સીઝ કર્યા. આ દેશની અંદર કોઈ દિવસ એવા બનાવો નથી બન્યા કે ચાલુ મુખ્યમંત્રીને ઉપાડીને જેલમાં નાખી દેવામાં આવે, અને એ પણ કોઈ પુરાવાઓ વગર. ઘણા વક્તાઓ આના અનુસંધાને વાત કરે છે. મેં તો હાંચી શકે તમને કહું કે જંગલની અંદર ભેંસ ફાઈટી જતી, અને વાંદરાએ ઉભી રાખી પૂછી, તું ભોયડી ક્યાં જાશે? તો ત્યાં જંગલમાં પોલીસ આવી છે હાથીને પકડો, પણ એ તો કે હાથીને પકડવા આવી, તું ઈંકળને ભાગો. તો કે ક્યાંક મને હાથી સમજી જો પકડી લે તો કોર્ટમાં સાબિત કરતા 10 વર્ષ થાય કે હું હાથી નથી, ભેંસ છું. ભારતીય જનતા પાર્ટી આ દેશમાં થઈ છે. અરવિંદ કેજરીવાલ કે સોરેન ગુનેગાર કોઈ કોઈને જેલમાં નાખો, નિમિષા બેને કીધું એ કોઈ ભ્રષ્ટાચારી, કોઈ ગુંડાઓને અમે છાવરવા નથી માંગતા, બચાવવા નથી માંગતા. એ અમારા બેટીનો હોય તો પણ ગુનેગાર હોય તો જેલમાં નાખો, પણ આ દેશને આપી જેવું કામ કરો. મિત્રો, આ ઘણા બધા મુદ્દાઓ કહી શકાય એમ છે, પણ સૌથી અગત્યની વાત એ છે
બહારનો ઉમેદવાર મહેમાન આપણી ઘીરે આવે તો મહેમાનની આગતા સ્વાગતા કરાય, મહેમાનને ચા પાણી ખવાય, મહેમાનને જમાડાય, મહેમાનને રોકાવ કોઈ વ્યક્તિ રોકાવાની સગવડતા કરી દેવાય. ઘરની ચાવી ન દઈ દેવાય તો દઈ દેવાય. ઘરની ચાવી લઈ ગયો તો ભાઈને રૂપાનું આવે. આ મહેમાન પાછા વિચિત્ર 2 વર્ષ ત્યાં ભાવનગરની લોકસભાની બેઠક લડવાની તૈયારી કરતા છેલ્લે ત્યાં જે કોળી ડાયરો વાગે પડ્યા તો બીજાનો રમેશભાઈ તો પાછું મારી નાઈ હું હાથ કહું એક કહું આશીષ કુંડલિયા અહીંયા ગોંડલમાં લડે છે અને આશીષભાઈને કોઈ પાટું મારીને એમ કે હાલે કાલથી કોંગ્રેસનો પ્રમુખ નહીં જયકાર ખાલી તે આશીષભાઈને ગમે મોઢુલાલ રાખવું પડે કે ના ના એમાં તો મેં મંજૂરી દીધી હતી. આવું આખા મત વિસ્તારની અંદર થયું. ધવલભાઈ ચાવડાને લીધું છે નાણાવદરમાં તો બાબુ મોકીને તો બેઠું જ છે. તો એક એક વિધાનસભાની અંદર આ પરિસ્થિતિ માહોલ સરસ છે. હું આ બધા કાર્યકર્તાને કહું કે આની પહેલાની પણ ચૂંટણીઓમાં તમે કામ કર્યું છે. કોંગ્રેસનો ઉમેદવાર ડિક્લેર થાય એટલે છાપામાં ટીવીમાં એક જ વાત આવે કોંગ્રેસમાં ગરબો થયો, ઉમેદવારનો વિરોધ થયો. 17 ઉમેદવાર કોંગ્રેસે ડિક્લેર કર્યા, 2 આમ આદમી પાર્ટીએ ડિક્લેર કર્યા. તો ટીવીમાં ક્યાંય જોયું હોય, છાપામાં વાંચ્યું હોય તો કે કોંગ્રેસ પાર્ટીમાં આ વખતે ડખો થયો કે થયો એની સામે હાથ દેખાય. ઉમેદવારો બદલાવાની માંગણી લઈને મારામારી નથી ચૂકી ગયા. એ જ બતાવે છે કે હારાથી છે અને એ હારાથીમાં આવું કામ આપણે કરી તો પરિણામની નજીક છીએ. મને અત્યાર લગી રીત તમારી હતી, ભલે મીડિયા વાળા ખોલીને વાત કરી, ઉકિયાણા એ હાલનું, પોરબંદર એ હાલનું, ધોરાની એટલે તો મારું છે. પણ આજે મને ખાતરી થઈ ગઈ કે હવે બધી મારું હાલ છે. ઘણા કાર્યકર્તાઓના મગજની અંદર વિચાર આવતા હોય કે આપણી પાસે સાધનો ઉમા છે, આપણે એની શક્તિશાળી નથી, પાર્ટી શક્તિશાળી, ઉમેદવાર શક્તિશાળી, કરોડોપતિ, ટેકેદારો પતંગ. અમારે તો આશીષભાઈ ના ખાઈને આવતા ગયા, હિંમત વાળા છે. હાજર ચૂંટણી પણ મિત્રો રામાયણની અંદર સીતાજીનું હરણ થાય અને ભગવાન રામ સીતાજીને ગોતતા ગોતતા ખબર પડે હનુમાનજી લંકામાં જાય. રાવણ સોનાની લંકા હતી, અઢળક સંપત્તિ હતી, એની પાસે સૈન્ય હતું અને આપ સૌએ રામાયણ વાંચી છે. એની પાસે મોટા મોટા યોદ્ધાઓ હતા અને ભગવાન રામ પાસે શક્તિ હતી. એની પાસે સેના નહોતી, વાનરો, એની પાસે હથિયાર નહોતા. આ રામાયણમાં તમે મેં વાંચ્યું છે, બધું સાંભળ્યું છે અને છતાંય જીત વાનરો તાકાતથી લડતા હતા. રામ ભગવાન રામ પ્રત્યે એને શ્રદ્ધા હતી, નિષ્ઠા હતી, પ્રમાણિકતાથી લડતા હતા. અને કોનાની લંકા વાળાની ઘર ભેગો કરી દીધો. આ કોનાની લંકા વાળો જે બધું છે, ધન છે, હથિયાર છે, ઈડીને સીબીઆઈ હથિયાર કહેવાય ને, દબંગ નેતાઓની ફોજ છે. એની સામે તમારે કે મારે જે રાવણની સેના લઈ લીધી, જે મિત્રો આ રાવણો સામે લડવાનું છે,
કે જો ભગવાન રામનો સાચો સેવા કહીશો તો ભગવાન રામ પણ આ ચૂંટણીમાં મારી સાથે રહેશે, એના આશીર્વાદ મારી સાથે હશે. આપ સૌ તાકાતથી લડો. હું આપને એક ખાતરી દઉં છું, 2019 લડ્યા પછી જ્યારે ગોંડલની ટીમે મને બોલાવ્યો છે, જ્યારે હું આવ્યો છું મેં મોટું નથી કીધું. તમારું મારી ઉપર ઋણ રહેશે. હું તમે જ્યારે કઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે બાપના બોલથી કહું છું કે ગોંડલની ઉપર સૌથી આગળ. મિત્રો આ તો છેલ્લી વાત છે, કારણ કે તમે ચાલુ થઈ ગયું. વાઇટથી વ્યવહાર આપણી ઘરે મહેમાન આવે તો ખાંડ ન હોય કે કઈ વસ્તુ કઈથી રસોઈ બનાવો તો આપણી એનો પાડોશી ઘીરે જાય એટલે વાઇટથી વ્યવહાર છીએ. મારે ત્યાં કઈ ગયું વિદેશભાઈ જાઓ પણ વિદેશી પાછી વસ્તુ લેવા જાય ને એમાં ઉમેરીને થોડુંક વધારે નાખીને પાછી લેવા જાય જેના વાટકી લેવા. એટલે તમે જેટલું દેવો ને એમાં ઉમેરો કરીને મારી તમારી આપણા કહી જાઓ ક્યાં લેવી શકે. આપણા કહી જાઓ ખાતરામાં જતા તો એ ફળો નાખવાની સિસ્ટમ હતી ને, ફળો થઈ જતા બધા. કોઈની અહીંયાથી હાકરનો ફળો આવે, કોઈની અહીંયાથી શ્રીફળ આવે, કોઈની અહીંયાથી કાજુ બદામ સૂકા મેવાનો ફળો આવે, કોઈની અહીંયાથી પીળા આવે. અને જાત્રામાંથી પાછા આવે ને એટલે જેની ત્યાંથી જેવો ફળો આવ્યો હોય એ પ્રમાણે એને પ્રસાદ દેવાય. હાકરનો ફળો આવ્યો હોય તો નકરી હાકર જ આવે, અને કાજુ બદામ ને પીળા સીધા હોય તો પીળા આવે. એટલે તમારી ત્યાંથી હુક્કા મેવાનો પ્રસાદ આવશે, એ હુક્કા મેવા બેની મીઠાઈ પણ વધારે કરીને હું આપીશ, સૌને ખાતરી આપું છું. અને સાથે કહું કે વર્ષોથી નિમિષાબેન, હું તો બાકીની મિટિંગોમાં કહું છું, અમારા કમલેશભાઈ માણાવદર તાલુકાના આમ આદમી પાર્ટીના લીડર છે, આખા ગુજરાતના છે. પણ હું જે તે જગ્યાએ જાઉં છું ત્યાં કમલેશભાઈ મારી ઢાલ બનીને, આજે વક્તાઓ ઘણા પાસે કમલેશભાઈ તમારી ના આવ્યું, સારા વક્તા છે, પણ કમલેશભાઈ મારી એક મીટિંગમાં સભામાં ગામડાના પ્રવાસની અંદર આવે છે અને હું એની હાજરીમાં મારા વિસ્તારની અંદર હોય તે કહું છું કે તમે મને ધોરાની ઉપલેટામાં 2022માં હરવી દીધો. આ વખતે વ્યાજ હાઈને વટક વાળી અને તમને બધાને ધોરાની મને આનંદ અને ગૌરવ પણ છે કે આમ આદમીના તમામ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર આમ આદમીના કાર્યકર્તાઓ પોતાનો ઉમેદવાર હોય એની જેમ મારી રહીને તન મન અને ધનથી એ લોકોએ નક્કી કર્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસેથી 1 રૂપિયો લેવો નથી, ઘરના પૈસે લડવું છે. અને એ કીધું એમ કમલેશભાઈ પણ લડે. આપ સૌને પણ વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીના ભાઈઓ દિશાબેન અને એની ટીમ આપી આવીને કામ કરે. આપણા નાના ભાઈ છે, આપણા માટે લડવા આવ્યા છે, ત્યારે એને પૂરું માન સન્માન હું નેતાઓને પણ કહું છું અને આપ સૌને પણ કહું છું કે પૂરું માન સન્માન આપજો. એનું સ્વમાન ક્યાં ન ખવાય એ જોવાની જવાબદારી આપણી બધાની છે. અને મિત્રો બીજી વાત, આ છેલ્લી વાત કરું, છેલ્લી વાત કરી ત્રીજી વાત કરું. ઘણા લોકો ગોંડલ વિસ્તારની અંદર ખુલ્લા આપણે સમર્થન આપવું છે, ખુલ્લા આપણા ભેગા નથી આવી. ક્યાંક ને ક્યાંક શરમ મળે છે. એવા 200 જણાનું તમે લિસ્ટ કરો કે જે આપણે ટેકો દેવા માંગે છે, આપણે સમર્થન કરવા માંગે છે, આપણે દિલથી છે.
પણ આપણા ભેગા આવી નથી શકતા. એવા માણસને તમે કહો કે ઘરમાં બેઠો બેઠો તારા 25 સગાવાલાને મિત્રોને ફોન કરીને કહી દે કે લલિત વસોયાના જામીન આપે, તમારે જે કામ કરો છો તે લલિતભાઈને અમે કેવું મારા જામીન કરો તમે. એ 25 જણાને ધીમે ધીમે એનો ફોન કર્યા હોય એ ફોનનું લિસ્ટ આપને દઈએ. હું પોતે એને ફોન કરીશ કે ફલાણા ભાઈએ મારી તમને ભલામણ કરી છે, મને ટેકો દેજો, મારા જેવું કામ હોય તો દેજો. આ 200 જણા 25 ફોન કરે નથી. એક ફોન ઉપર 4 મત પાકા થાય, એક પરિવારના 4 મત હોય. પતિ ચોખ્ખું કો મત થયા, 200 જણા જવા ગોતી લ્યો તો 20,000 મત થયા કે નો થયા. ઘરમાં બેઠા બેઠા આપણે આપણા આગેવાનો કાર્યકર્તાઓ જેને સમર્થન આપવું છે એ 20,000 મત કોઈ જાતનો દેખાવ કર્યા વગર ડ્રેસ નાખ્યા વગર આપણે આપવી અભિયાન છે કે આ ચૂંટણીમાં આ પણ ટ્રાય આપણે કરવાની છે. આપ સૌએ મને શાંતિથી સાંભળો. આ એટલું સમર્થન આપવા માટે સૌ ભેગા થયા. આપ સૌનો ખરા હૃદયપૂર્વક આભાર માનું. આપનો ખૂબ ખૂબ આભાર લલિતભાઈ. લલિતભાઈ માટે એક સુંદર મજાના શેર કહેવાની ઈચ્છા થાય છે कि मैं तो कतरा हूँ दरिया से निकला हूँ जग करने. ललितभाई, मैं तो कतरा हूँ दरिया से जंग करने निकला हूँ. अब समंदर की जिम्मेदारी है मुझे बचाना है या डुबाना है. अब समंदर की जिम्मेदारी है मुझे बचाना है या डुबाना है. આજે સુંદર મજાના આ અવસરે જે પત્રકાર મિત્રોએ પોતાનું યોગદાન આપ્યું છે એ પત્રકારોને પણ અમારે ખરેખર તાળીઓના ગગડાથી આપણે નવાજવા જોઈએ. પૃથ્વીસિંહ જાડેજા ભગવત ભૂમિ દૈનિકના તંત્રી છે, ભાવેશભાઈ ભોજાણી, અશોકભાઈ મકવાણા જે અકીલા તથા જીએસટીવીના તંત્રી છે, ઋષિભાઈ પંડ્યા સૌરાષ્ટ્ર સમય, આશીષભાઈ વ્યાસ બીજી ન્યૂઝ, સંકેતભાઈ ભરવાડિયા જીઆર ન્યૂઝ, કમલેશભાઈ ભટ્ટ ભારતીય ભોગતા અને નૂતન સૌરાષ્ટ્ર, જેતુભાઈ આચાર્ય પ્રમુખ પત્રકાર સંઘ, વિશ્વાસભાઈ ભોજાણી અને રોહિતભાઈ ચુડાસમા ભોજાણી ન્યૂઝ અને ક્રિસ પટેલ દિવ્ય ભાસ્કર જેમનો અમને સહયોગ મળ્યો છે. હવે આપણે આજના આ સુંદર મજાના અવસરને સમાપન તરફ આગળ વધારીએ એ પહેલાં આભાર વિધિ માટે આમ આદમી પાર્ટીના આદરણીય શ્રી કમલેશભાઈ પાનસુરિયાને વિનંતી કે તેઓ આભાર વિધિ માટે પધારે. કમલેશભાઈ પાનસુરિયા અને જોરદાર તાળીઓથી આભાર. આમ તો પાછળથી ના થાય એટલે આગળ આવી ગયો છું. ખૂબ લલિતભાઈએ મારો પરિચય આપ્યો, પણ હું અત્યારે 7 મે સુધી કમલેશ પાનસુરિયા નથી, હું લલિત વસોયા છું. ભગવાન શ્રી રામનો એમને દાખલો આપ્યો. એ દાખલામાં મારે 2 વાત કરવી છે. મને આભાર વિધિ માટે ઉભો કર્યો હતો, પણ હું મારા વજનથી ધક્કો ખાતો એટલે 2 શબ્દો તો બોલીશ, કારણ કે અનુશાસનનો પણ હું ભંગ કરું છું, મને ખબર છે. પણ જ્યારે મા સીતાનું હરણ થયું અને રાવણ જ્યારે લંકામાં લઈને ગયા ત્યારે આખી વાનર સેના અને રામ સેના મૂંઝાણી કે હવે લંકામાં કોણ જાશે. હનુમાનને પણ ખબર નહોતી કે મારી એટલી બધી તાકાત છે કે હું લંકામાં જઈને માતા સીતાને નમન કરું. ત્યારે મિત્રો દરિયા કિનારે ભગવાન શ્રી હનુમાન ઉદાસ નિરાશ અવસ્થામાં બેઠા હતા, માતા સીતાની ચિંતા કરતા હતા કે સીતાનું તો હરણ રાવણ કરી ગયો છે, હવે જ્યાં પહોંચશે તો વચ્ચે તો દરિયો છે. એવામાં રખડતા જાંબુવંત આવે છે. જાંબુવંત કે હનુમાનજી કેમ ઉદાસ છો, કેમ નિરાશ છો? હનુમાન જે છે મા સીતાનું હરણ રાવણ કરી ગયું છે, આજે હું ભગવાન શ્રી રામને શું જવાબ આપીશ? જાંબુવંતે મૂંઝામાં તારામાં જેટલી તાકાત ને શક્તિ પડેલી છે કે તું ખાલી પ્રયત્ન કરી ને તો તું દરિયો ઓળંગીને લંકાની ભૂમિ ઉપર પડીશ.
હનુમાનની શક્તિનો અહેસાસ થયો. એનો પ્રયત્ન કર્યો, એ ટ્રાય કરી કે જાંબુવંશી એટલી સાચું છે, મારામાં એવી મોટી તાકાત છે. એને ટ્રાય કરી, પ્રયત્ન કર્યો, દરિયો ઓળંગી દીધો શ્રીલંકામાં. ભગવાન શ્રી રામના ધર્મપત્ની અર્ધાંગિની સીતાના ઘોડામાં માથું મૂકીને કે હે માં, હનુમાન આવી ગયો. આ રામાયણનો દાખલો એટલા માટે હું તમને આપું છું કે અત્યારે 2024 ની અંદર ભારત માતાનું સીતાનું હરણ થઈ ગયું છે. સાહેબ, અમે ઋણ ચૂકવવા આવ્યા છીએ, અમે જાંબુવંશ બનીને આવ્યા છીએ. તમારામાં પણ એવી મોટી તાકાત અને શક્તિ પડેલી છે કે ભારત માતાને જો બચાવવી હોય તો આપણે ખાલી પ્રયત્ન કરવો પડશે, ખાલી ટ્રાય કરવી પડશે. લલિતભાઈ ખૂબ સરસ કીધું કે અમે હરાવ્યા, અમે સ્વીકારીએ છીએ કે અમે હરાવ્યા, પણ ધાર તો વાળવી પડશે. લલિતભાઈ, ધાર દેવા અમે આવ્યા છીએ કે હવે પછી જ્યાં સુધી પોરબંદર વિસ્તારના આપણા લોક લાગેલા, એટલા માટે હું કહું છું કે જ્યારે આમ આદમી પાર્ટીની કોંગ્રેસની નિર્ણાયક બેઠક હતી કે આ સીટ ઉપર ઉમેદવાર કોને નક્કી કરવો, ત્યારે અમે પણ ગુંજાણા હતા, ત્યારે અમે પણ નેતૃત્વને એવું કીધું હતું કે જો સારો ઉમેદવાર આવશે તો અમે મેદાનમાં આવશું, નકર અમારે ભાવનગર જે વ્યક્તિ લડશે ભાવનગર અને ભરૂચ અમે ત્યાં જતા રહેશું. પણ આપણી ખરેખર આપણા સદનસીબ છે કે લલિત વસોયા જેવા વ્યક્તિને આપણી પોરબંદર લોકસભામાં નિમણૂક થઈ અને ઉમેદવાર તરીકે આવ્યા. આપણે એટલા માટે એને પસંદ કરીએ છીએ કે 4 વર્ષનો ખેડૂતનો પાક વીમો નહોતો મળ્યો ત્યારે લલિત વસોયા અર્ધનગ્ન અવસ્થામાં વિધાનસભાની અંદર ખેડૂતોને પાક વીમો મળે એના કરારા પાડતા હતા અને અહીંના સાંસદ કથાયું કરતા. આજે આમ આદમી પાર્ટીની સાથે અને મારે ગોંડલના પત્રકારો છે ત્યારે વાત કરી છે કે 2013માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આ ભાઈ હતા, એનું નામ નથી લેવું કારણ કે પાપ લાગે, ત્યારે પૂછતા હૈ હિન્દુસ્તાન, પૂછતા હૈ ભારત, હે કોંગ્રેસ વાળા તમે અમને જવાબ આપો કે નેપાળની કરન્સી નથી ગીરતી, શ્રીલંકાની કરન્સી નહીં ગીરતી, अफगानिस्तान की करंसी नहीं गिरती, क्या कारण है कि हिंदुस्तान का रुपया पतला हो जा रहा है? कोई लगता है अरे क्या किए डॉलर घालती तो पूछे કે ભારત કે ભાઈ કેમ હિન્દુસ્તાનનો રૂપિયો પાતળો થઈ ગયો, અને સાહેબે ખૂબ સરસ મજાની વાત કરી કે હાઉ પકી સાહેબ હવે એટલું કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય તો કોઈ પણ નેતા ન હોય, જેટલું નો બોલે ને એટલું બધું સાચું. હાવ મોનને તો આપણને કાંઈ કરશે, અને હજી તો એના હીરાઓ પડ્યા છે, કોઈ હરદ્વારમાં, કોઈ પતંજલિમાં, બાબા રામદેવને નથી ભાજપ કાઢતા, કારણ કે 35નું પેટ્રોલ જવાયું. સાહેબ ખૂબ આનંદ થાય છે ગોંડલની પવિત્ર ભૂમિ ઉપર આપ સૌ લલિતભાઈ વસોયાને સમર્થન આપવા આવ્યા છો, ત્યારે એક મન મતલબ બનાવીને અહીંથી જવાનું છે કે મારું બુથ મજબૂત બુથ, મારું બુથ મજબૂત બુથ. અહીંથી એ ઘોષણા કરવાની છે આપણે કે લલિતભાઈ, અમે માણાવદર વિધાનસભાની સંપૂર્ણ જવાબદારી લઈને કદાચ મેંદરડા, વંથલી, માણાવદર બાટવામાં ન આવો તો ચાલશે, અહીંયા તમને નુકસાની નહીં જવા દે એવી જવાબદારી અમે લીધી. અહીં ગોંડલની પવિત્ર ભૂમિ ઉપરથી પણ આપણે સૌએ જવાબદારી લેવાની છે, કારણ કે અસ્તિત્વની લડાઈ છે સાહેબ. આજે ભારત માતાને બચાવવા હું અને તમે સૌ આજે એના સંતાન બનીને નીકળ્યા છીએ, ત્યારે ભારત માતાને નીચું જોવાનું પણ ન રહેવા દે. અવાજ ભારતા ખેડૂત નેતાઓને, મજદૂર નેતાઓને લોકસભામાં મોકલીએ અને આપણું નેતૃત્વ કરે. ભાઈ
આશીષભાઈ જે વાત કરી કે હું અહીંયા લલિતભાઈ જીતશે અને જે કાંઈ પોતાના પાયાના પ્રશ્નો હશે અને નયા આપણે ગુજરાતમાં લઈ આવ્યું ત્યારે મંચ ઉપર બિરાજમાન આપણા લોકલાડીલા નેતા લલિતભાઈ ઓસવાયા, પૂરા ગુજરાતની અંદર અમારે આમ આદમી પાર્ટીમાં જેમનો ઉપનામ છે ઝાંસીની રાણી એવી અમારી નિમિષાબેન ભૂત, એવા અમારા આશીષભાઈ, ભાઈ શ્રી જયભાઈ, રાજુભાઈ, વોરા સાહેબ, હમણાં મેં કાલે યાદ કર્યા અમારા એડવોકેટ પંડિતભાઈ છે જેવા દિનેશભાઈ, મંત્રસ્થ મહાનુભાવો, બહેનો, વડીલો, માતાઓ, ખૂબ દૂર દૂરથી અહીંયા આપ સૌ ગામડે ગામડેથી જ્યારે લલિતભાઈને સમર્થન દેવા આવ્યા છો તમામ લોકોનો હું આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન વતી હું દિલથી આવકારું છું, આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આપણો ખૂબ ખૂબ આભાર. સવારની સુગંધ યોજના મંત્રી મોહમ્મદભાઈ ખેડા, ગોગલભાઈ મહેતા. આ વખતે ચૂંટણીનો માહોલ અલગ પ્રકારનો છે. દર વખતે જે અંતરકલહ અમારી પાર્ટીમાં હતો એ અમારા લોકોને ત્યાં લઈ ગયા પછી એનો અનુભવ આખા એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. 7 જેટલા લોકસભા વિસ્તારોની અંદર ભાજપના જ આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ ઉમેદવાર બદલાવાની માગણી કરી રહ્યા છે. 2-3 જિલ્લાઓની અંદર મારામારી સુધી વાત પહોંચી છે અને ભારતીય જનતા પાર્ટીએ મજબૂર થઈને ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં 2 લોકસભાના ઉમેદવારો બદલવા પડ્યા છે. એ સ્થિતિ જોતા મને એવો વિશ્વાસ છે કે ગુજરાતની અંદર 2004 કરતા પણ આ વખતે સારો દેખાવ કોંગ્રેસ પાર્ટી કરશે. ફક્ત ઉપલેટા જ નહીં, આખા એ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અને આજે રાજસ્થાન અને મહારાષ્ટ્રની મધ્યપ્રદેશની અંદર રજપૂત સમાજ વિશે જે રૂપાલાજીએ ટીકા કરી છે એના વિરોધની અંદર ઉમેદવારને બદલાવાની માગણી સાથે આખા એ દેશની અંદર આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી સામે તાકાતવર અને મજબૂત રજપૂત સમાજ લડાઈના મેદાનમાં આવશે અને ભારતીય જનતા પાર્ટીને ઝુકાવશે. સરપંચ રૂપાલા સાહેબને હટાવશે શું લાગે છે? ભાજપની શું આપને લાગી રહી? આજે જ મિટિંગ હતી. જો એ ભાજપનો સવાલ છે, ભાજપનો વિષય છે, એને બદલાવા કે નહીં, પરંતુ આજ સવારના અખબારોની અંદર મેં સમાચાર જોયા છે CR પાટીલે બદલાવશું નહીં જ કરીને સામો હુંકાર કર્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને બદલાવાના મૂડમાં નથી એવું લાગી રહ્યું. મનસુખભાઈની વિરુદ્ધમાં બેનરો ધોરાજીમાં ક્યાં લાગ્યા? આપને કહું કે બેનરો પણ અને જે વિડીયો આજે જે લોકોએ બેનર લગાવ્યા હતા એ બેનરો સાથેનો વિડીયો પણ એમને પ્રસિદ્ધ કર્યો છે. એ બન્ની ગજેરા ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ ઉમેદવારનો કોઈ મોટા નેતાના ઈશારે વિરોધ કરી રહ્યા છે. એ મીડિયા સામે પણ સ્પષ્ટ થયું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બેનર લગાવનાર, વિડીયો પ્રસિદ્ધ કરનાર પણ સામે આવ્યો છે કે હા, હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો આગેવાન છું અને મેં જ ઉમેદવાર બદલાવવા માટેની માગણી કરી. સ્થાનિક ઉમેદવાર છું અને સ્થાનિક ઉમેદવારને મત આપવાનું ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર કે આગેવાન અપીલ કરતો હોય તો મારા માટે આનંદની વાત છે.